નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ETC વિન્ટર 2023 એક્ઝામ વિદ્યાર્થી મિત્રો તમારી ખૂબ જ નજીક છે. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના વિડિયોઝ આપણે આ ચેનલ પર એટલે કે ઇંગ્લિશ વિથ હિતેશ સર ચેનલ પર બધા જ વિડિયો ETC ના અપલોડ કરી દીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિડિયોઝને તમે ખાસ જોઈ લેજો અને ખાસ કરીને આ ચેનલની લિંક તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી ગુજરાતની સેમેસ્ટર 3 ની તમામ બ્રાન્ચની અંદર આ વિડિયોની લિંકને પહોંચાડશો, જેથી કરીને બધા જ ETC સબ્જેક્ટમાં સારામાં સારા માર્ક્સ પાસ થાય. અને વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વિનંતી છે કે આ વિડિયોઝ તમે જુઓ છો પણ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરતા. વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, જેનો તમારે કોઈ ચાર્જ નથી આપવાનો. માત્ર તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને 7th સેમેસ્ટર સુધીના તમને બધા જ નોન ટેકનિકલ સબ્જેક્ટના વિડિયોઝ મળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું કે તમે વિડિયોઝ જુઓ, એની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવા વિડિયોઝ તમને બધા જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કશન કરવાના છીએ ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જે તમારી એક્ઝામમાં પૂછાશે જ. સેકન્ડ ચેપ્ટર છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સેકન્ડ ચેપ્ટરના બધા જ વિડિયોઝ આપણે ચેનલ પર મૂકેલા છે, એટલે બધા જ વિડિયોઝને તમે ખાસ જોઈ લેજો. હવે આપણે જે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 ટેકનિકલ રાઇટિંગ છે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા છે જે પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ નો થિયરી ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. વોટ ઇઝ રિપોર્ટ રાઇટિંગ, વોટ આર ધ ટાઇપ્સ ઓફ રિપોર્ટ રાઇટિંગ, આવો ક્વેશ્ચન પણ પૂછાય, શોર્ટ ની અંદર પૂછાશે, મતલબ 3 કે 4 માર્ક્સ માં એક ક્વેશ્ચન પૂછાશે. એના સિવાય તમને પૂછાય છે એની વન રિપોર્ટ ટુ બી આસ્ક્ડ, એટલે કે કોઈ પણ એક રિપોર્ટ, એ એક્સિડેન્ટલ રિપોર્ટ હોય અથવા તો ન્યૂઝપેપર રિલેટેડ કોઈ પણ એવો રિપોર્ટ તમને પૂછાય છે અને રિપોર્ટનો વિડિયો આપણે મૂકેલો જ છે, એ તમે જોઈ શકશો. સેકન્ડ ચેપ્ટર ની અંદર વિડિયો આપેલો જ છે. એટલે કોઈ પણ એક રિપોર્ટ તમને પૂછાય છે, એનું ફોર્મેટ તમારે ધ્યાનમાં રાખવાનું અને રિપોર્ટ તમારે લખી દેવાનો. બધી ડિટેલ્સ આપણે વિડિયોમાં આપેલી છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ટેકનિકલ પ્રપોઝલ. ટેકનિકલ પ્રપોઝલ શું છે એ વિડિયો પણ આપણે બનાવેલો છે અને એની વન ટુ બી આસ્ક્ડ, એમાંથી કોઈ પણ એક ટેકનિકલ પ્રપોઝલ છે એ પરીક્ષાની અંદર પૂછાય છે તમને. ત્યાર પછી છે ટેકનિકલ ડિસ્ક્રિપ્શન. આ સિમ્પલ પોઈન્ટ છે અને તમે બધા આરામથી આ લખી શકો. ટેકનિકલ ડિસ્ક્રિપ્શન, ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન કરવાનું છે. કોનું? તો કે એની ટૂલ, મોબાઈલ, કમ્પ્યુટર ઓર એની ઇલેક્ટ્રોનિક આઇટમ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ છે એ કેવી છે, એના બેનિફિટ શું છે, એના મતલબ મેરિટ અને ડિમેરિટ શું છે, એનું ડિસ્ક્રિપ્શન તમારે આપવાનું છે. કે મતલબ એ પૂરેપૂરો એ જે ઇલેક્ટ્રિક આઇટમ છે એનું વર્ણન તમારે કરવાનું છે. એ પણ સિમ્પલ છે, એ પણ વિડિયો આપણે ચેનલ પર મૂકેલો છે. ત્યાર પછી બિઝનેસ લેટર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક્ઝામમાં પૂછાય જ છે તમને. એમાં ઇન્ક્વાયરી લેટર પૂછાય, ઇન્ક્વાયરી રિપ્લાય પૂછાય, ઓર્ડર લેટર પૂછાય, કમ્પ્લેન લેટર પૂછાય છે અને ક્યારેક એપ્રિસિએશન લેટર પણ પૂછાતો હોય છે. તો આના પણ જે ફોર્મેટ છે એ પણ આપણે ચેનલ પર મૂકેલા છે, એ તમે જોઈ શકશો. ત્યાર પછીનો પોઈન્ટ છે એજન્ડા ઓફ મીટિંગ એન્ડ મિનિટ્સ ઓફ મીટિંગ. એજન્ડા ઓફ મીટિંગ, મીટિંગ કરવાનો એજન્ડા શું છે એ, અને મિનિટ્સ ઓફ મીટિંગ, જ્યારે મીટિંગ શરૂ થઈ જાય ત્યારે મીટિંગના મેઇન જે પોઈન્ટ્સ છે એ જે આપણે લખતા હોઈએ એને કહેવાય મિનિટ્સ ઓફ મીટિંગ. તો આ પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો છે, આપણે એક્સપ્લેન કરેલો જ છે. હવે એમાં તમને શું પૂછાઈ શકે તો કે ડિફરન્સ બિટવીન એજન્ડા ઓફ મીટિંગ એન્ડ મિનિટ્સ ઓફ મીટિંગ, આમ પૂછાઈ શકે. અથવા તમને એમ પણ પૂછાય ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ એજન્ડા ઓફ મીટિંગ અથવા તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ મિનિટ્સ ઓફ મીટિંગ. આ રીતે તમને થિયરી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો છે. અને ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે રેઝ્યુમ. રેઝ્યુમ છે એ મોટા ભાગે તમને પ્રેક્ટિકલ એટલે કે ડાયરેક્ટ રેઝ્યુમ જ પૂછાય છે. તમે 12th માં ભણ્યા હશો તો એપ્લિકેશન તમે શીખ્યા છો, તો એ એપ્લિકેશનનો જ એક ભાગ છે રેઝ્યુમ, જેને આપણે બાયોડેટા કહીએ. તો એ બાયોડેટા તમારે પૂરેપૂરો લખવાનો છે. જનરલી પૂછાતો હોય છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ રીતે પૂછાય, અથવા જનરલ મેનેજર પૂછાય. કોઈ પણ પ્રકારની પોસ્ટનો એક તમારે બાયોડેટા તૈયાર કરવાનો હોય, એની પર્ટિક્યુલર ફોર્મેટ આપેલું જ છે, એ ફોર્મેટ પ્રમાણે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ચેપ્ટરની અંદર આ બધા જ પોઈન્ટ્સ તમારે પ્રિપેર કરવા પડશે, કારણ કે સેકન્ડ ચેપ્ટરમાંથી ઘણું બધું પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલા માટે સેકન્ડ ચેપ્ટરને તમારે ધ્યાનથી કરી દેવું અને સેકન્ડ ચેપ્ટરની બધી જ માહિતી આપણે ચેનલ પર અપલોડ કરેલી છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ચેનલને તમે ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને 7th સેમેસ્ટર સુધીના બધા જ વિડિયોઝ મળતા રહેશે. ધન્યવાદ.